કાલે જઈશ ગાંધીનગર. બરાબર આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે. બીજાને મોકલજો. અને આજે મકરસંક્રાંતિ વીડીમાં આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. મહત્વના અને સૌથી મોટા સમાચાર અત્યારે મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેઓ આજે ગાંધીનગર રાજીનામું દેવા માટે આવ્યા હતા. વટની વાત હતી અને સાથે જ જે કહ્યું હતું સતત 4 દિવસથી સોશિયલ મીડિયા પર જેની ચર્ચાઓ ચાલી રહી હતી એ વાતનો પણ આજે અંત આવ્યો છે, કારણ કે ગોપાલ ઇટાલિયાને સામે પડકાર ફેંક્યો હતો. અને આ બધી જ ઘટનાઓ વચ્ચે એક સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ને આ ઓડિયોને લઈને ફરી એકવાર મોરબીનું રાજકારણ ગરમાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે ઓડિયોની અંદર કાંતિ અમૃતિયા એ વ્યક્તિને કહે છે કે મારે કોઈ રાજીનામું નથી દેવાનું, આ માત્ર ને માત્ર વટની વાત છે. શું માત્ર વટની વાટે ગાંધીનગર સુધી એ 100 થી વધુ ગાડીઓના કાફલા સાથે એ કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાલી વટ માટે પહોંચ્યા હતા? આ આખી ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે ને ઓડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, એના લઈને ચર્ચાઓ પણ થઈ રહી છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં મોરાની લડાઈ વચ્ચેના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કાંતિ અમૃતિયાનો વધુ એક ઓડિયો વાયરલ થયો છે. આની પહેલા પણ એક ઓડિયો વાયરલ થયો તો ફરી એકવાર એક ઓડિયો વાયરલ થયો છે જેમાં એણે કહ્યું છે કે રાજીનામાની વાત માત્ર વટ માટેની હતી તેવું કાંતિ અમૃતિયાનું કહેવું છે. મારે કોઈ રાજીનામું નથી દેવું, વટની વાત હતી એટલા માટે મેં આ વાત કરી હોવાનું કાંતિ અમૃતિયાએ કહ્યું છે. કાંતિ અમૃતિયા ગાંધીનગર તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું હોવાનું જે સામે આવ્યું છે. 300 થી વધુ ગાડીના કાફલા સાથે જે કાંતિ અમૃતિયા છે એ આજે સવારે ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર પહોંચતાની સાથે જના જે દ્રશ્યો સામે આવ્યા હતા કે એમના સમર્થકો બોર્ડ જે પોસ્ટરો લઈને ત્યાં રોડ ઉપર ઉતરી ગયા હતા, એમના સમર્થનમાં ત્યાં નારા લાગતા હતા અને બોર્ડમાં પણ લખ્યું હતું કે એ જ કાનાભાઈ. પરંતુ અહીંયા તો કાનાભાઈ માત્ર ને માત્ર વટ માટે ગાંધીનગર આવ્યા હોય તે પ્રકારનું કહેવામાં આવ્યું છે. કારણ કે સવારે જ્યારે પુષ્ટિ કરવામાં આવી કે ભાઈ જો રાજીનામું દેવું હોય તો પેલા વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકર ચૌધરી એમનો સમય માંગવો પડે છે, પરંતુ અહીંયા કાંતિ અમૃતિયાએ કોઈ સમય ન માંગ્યો હોવાનું સામે આવ્યું હતું. સાથે સાથે રાજીનામાની જે વાત કરવામાં આવતી હતી એ રાજીનામું તો ન દેવાયું. જેવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ત્યાં વિધાનસભા પહોંચે છે એ જ ઘડીએ કાંતિ અમૃતિયા સહિતના જેમનો કાફલો હતો એ વિધાનસભાની બહાર ત્યાંથી જતા રહે છે. એટલે આ જે આખી વાત હતી કઈ તરફ લઈ જવાની વાત હતી એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ છે. જે ઓડિયો વાયરલ થયો છે તેમાં કાંતિ અમૃતિયા છે તે વ્યક્તિને કહી રહ્યા છે કે આ તો માત્ર ને માત્ર વટની વાત હતી, એ માટે થઈને ગાંધીનગર જવાનું હતું, બાકી કોઈ રાજીનામું નથી દેવાનું. શું વાત થઈ એ ઓડિયોની અંદર, એ ઓડિયો ક્લિપ સાંભળતા પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આવો સાંભળીએ આ ઓડિયોમાં. हेलो રાજુભાઈ, हाँ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો. આપો ને એ રેડિયો હાઈ ગ્રુપ મજા આવી હો. ટકાટક ને એમાં શું છે હવે એક રોડનું એગ્રીમેન્ટ કરવાનું છે. 12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું. એમાં લાઇટ નું અલગ કરીને અંડરગ્રાઉન્ડ કરી નાખ્યું. એમાં શું છે કાંતિભાઈ, તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું. ના ભલે સારું, પણ હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર. હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે. ના ના ઈ તો સવાલ જ નથી ને. એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે. કાંતિભાઈ અમે તમારી હારે હી કારી રાતે ફોન કરો. અત્યારે તમે હે ને આ માહોલમાં અમને હારે નો લ્યો. અમે તમારી હારે છીએ. મેં તમારા હારે સ્પેશિયલ વિડિયો મૂક્યો છે. બીજાને મોકલજો. અને આજે મકરસંક્રાંતિ વીડીમાં આવે 4. હાલો રાજુભાઈ, હા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ વાત કરશે, ચાલુ રાખજો. આપો ને એ રેડિયો હાઈ ગ્રુપ મજા આવી હો. ટકાટક ને એમાં શું છે હવે એક રોડનું એગ્રીમેન્ટ કરવાનું છે.
12 કરોડ રૂપિયાનું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું. એમાં લાઇટ નું અલગ કરીને અંદર કાઢવું. એમાં શું છે કાંતિભાઈ, તમારો જસ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું. ના ભલે સારું, પણ હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર. હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. આ વટ માટે જવું, રાજીનામું દેવા નથી, વટ માટે. સવાલ જ નથી ને. એટલે તમારે જેટલા થાય એટલે આવવાનું છે, ચૂંટણી નથી આવવાની. તમારી હારે ઈ કારી રાતે ફોન કરો. અત્યારે તમે આ માહોલમાં અમને હારે ન લ્યો. અમે તમારી હારે જ છીએ. મેં બીજાને મોકલો, વિડિયો મૂક્યો છે. બીજાને મોકલજો. અને આજે મકરસંક્રાંતિ વીડીમાં આવે 4. હેલો રાજુભાઈ, સાંભળ્યા ને તમે? આ ઓડિયો ક્લિપની અંદર કાંતિ અમૃતિયા છે, તેમણે કહ્યું કે ભાઈ મારે કોઈ જાતનું રાજીનામું નથી દેવું. આ તો માત્ર ને માત્ર વટની વાત હતી, એ માટે થઈને હું ગાંધીનગર જવાનો છું. આ સોશિયલ મીડિયા પર જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, આ ઓડિયોની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે વટ માટે થઈને તમે છેક રાજીનામા સુધી વાત પહોંચાડી દેવાના. રાજીનામા સુધી વાત તો ઠીક છે, પણ તમે રાજીનામું કમ્પ્લીટ કરી, તૈયાર કરી ફાઇલ, અને તમે વિધાનસભા સુધી પહોંચી જવાના તમારા કાફલા સાથે. ભાઈ ગુજરાતનું રાજકારણ છે, દિવસે ને દિવસે કંઈક નવું જોવા મળતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે આજે લગભગ આમ તો 4 દિવસથી રાજ્યનું એક કહેવાય ને કે રાજકારણ ગરમાયેલું હતું. કોણ આપશે રાજીનામું તેને લઈને પણ જે અટકળો હતી, અટકળોનો પણ અંત આવ્યો. ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી હતી કે તમે પણ આવો, હું પણ આવું, બંને રાજીનામું આપી દે. જો કે ગોપાલ ઇટાલિયા તો ન આવ્યા, પણ કાંતિભાઈ અમૃતિયા એ પોતાના કાફલા સાથે તો ગાંધીનગર પહોંચ્યા, પરંતુ ત્યાંથી પાછા એમને એમ એ વિધાનસભાની બહાર જતા રહ્યા. ત્યાં પણ અનેક સવાલો થયા હતા, કારણ કે જે લોકો પોસ્ટરો સાથે અંદર ગયા હતા, જે લોકો હતા તે વિધાનસભાના જે ગૃહ હોય છે જેની બહાર સુધી પહોંચ્યા હતા, લગભગ હજારો લોકો હતા કે તેમના સમર્થનમાં ત્યાં ઉતરી આવ્યા હતા, નારા લાગતા હતા, પોસ્ટરો બેનરો લઈને એમના સમર્થનમાં આવ્યા હતા, પરંતુ અહીંયા કોઈએ રાજીનામું નથી આપ્યું. પણ જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ ઓડિયોની અંદર સ્પષ્ટ જે કાંતિ અમૃતિયા છે તેને કહ્યું હતું કે મારે તો વટ હતો એટલા માટે થઈને હું આ વાત કરતો હતો અને રાજીનામા દેવાની વાત કરતો હતો. બાકી મારે કોઈ પણ જાતનું રાજીનામું દેવાનું થતું નથી, હું દેવાનો પણ નથી. માત્ર ને માત્ર વટ માટે થઈ અને નેતાઓ કયા કયા ખેલ કરે છે એ આજે આપણી સૌની સામે ખુલ્લા પડી ગયા છે. આ ઓડિયોને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અમારી ચેનલને ફરી એકવાર ન સબસ્ક્રાઇબ કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મને આપો રજા. આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.